તો આપે રૂપિયા ગાડી બંગલા માન સન્માન ઇજ્જત બધું આવી જશે. ના આવો તું બેઠી ના આવો તમે તમારા પાછળથી રૂપિયા લઈ જતા હાલ. જેને ઈચ્છા હોય કામ ના હોય એની વાત છે. આ શું ખોટું પણ જીવનની રીત આવડી ગઈ તો બધું છે. એટલે ક્યારેય કોઈની વાતોમાં પ્રપંચ કરવાનો નહીં. પ્રપંચ એટલે પારકી પંચાયત. કોઈની ચર્ચા ચાલતી હોય, કોઈના ઘરમાં શું ડખા છે, કોઈના ઘરમાં શું તકલીફ છે, એ કાન દઈને સાંભળવાની પ્રયાસ કરવાનો. ભૂલથી કોઈની નિંદા સાંભળી જાવ ને તો તરત કહો રામ 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 રામ. એ માં બુખાર મેળવી નથી સાંભળવી પણ માં ભૂલથી સંભળાઈ જાય માફ કરજે. શું માં નથી સાંભળવી નિંદા? માં બાજુ વાળી આવીને શી ખબર મને કઈ જઈ મને નતું સાંભળો. માં મને હવે દુઃખ લાગે છે કે આ નિંદા નથી સાંભળવી. માં પણ એ તરત જ કહી દેવાનું. તરત 108 વખત રામ 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 108 વખત રામનું નામ લઈ લેજો. તરત એ નિંદા એથી ધોવડાઈ નાખે. શું પણ આ કરવું પડશે. કેમ કે મારે તમને સુખી જોવા છે. મારે તમને સુખી જોવા છે. સુખી ઝાડફૂંક કરવાથી ખાલી આશીર્વાદ આલવાથી નહીં થાય. તો આશીર્વાદ આલવાથી બધા સુખી કાયમ માટે થઈ જતા હોય ને તો એક 1000 વખત બોલું છું આશીર્વાદ 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 થશે નહીં થાય. આશીર્વાદ શું કામ કરશે? મારા આશીર્વાદ શું કામ કરશે કે હું જે વાત તમને કહું છું